વચલું માણસ. રસીલા એકલી જ રહેતી એનું કારણ એની અતડાઈ હતી. લગ્ન થયા પણ સાસરે ફાવ્યું નહીં. નોકરીમાં પણ એવું જ. બીજા શિક્ષકો સાથે બોલવું હોય તો બોલે. ક્યારેક પોતાના વર્ગના છોકરા છોકરીઓને ધમકાવતી હોય. બધા એને તરંગીને ધૂની સમજતા, પાછળથી ઊંધી ખોપરી કહેતા. અને આમને એ નિવૃત્ત થઈ ગઈ. નિવૃત્તિ પર આવેલ પૈસામાંથી મધ્યમ શહેરમાં એક નાનું મકાન ખરીદ્યું. 10 દિવસથી રહેવા આવી ગઈ હતી. 2 ડોશીઓ કંઈ કામ હોય તો કહેજો ને, મંદિરે સત્સંગમાં આવજો એમ કહી ગઈ. એ ડેલીના ઉંબરે બેઠી હતી. એ જય શ્રી કૃષ્ણ માસી, નવા રહેવા આવ્યા? સારું સારું. મારી માતાજી તમારા વસ્તારને હસતો રાખતો રાખશે. લાવો ખુશાલીના 100 રૂપિયા. એમ કહીને પાસે આવેલ એક વૈઢળે તાળીઓ પાડી. એ જોતી રહી. વૈઢળો 20 વર્ષનો લાગ્યો. ચહેરો રૂપાળી સ્ત્રી જોવો, પણ અવાજ કઠોર. એ જરા ખીજાઈને બોલી, મારા છોકરા છૈયાનું ભલે થાતું હોય તેમ થાય, પણ આમ તાબોડા પાડીને માગવા કરતાં આ જુવાન જો દિલ વાપરીને કામ કરીને કમાવને જાવ. અહીં કાંઈ નથી. વૈઢળે ફરીથી તાળીઓ પાડી. માસી, અમને કામ કરવા કોણ રાખે? આ સરોજ છે. સરોજ માગ્યા પછી લીધા વગર જાય નહીં. લાવો તમારા કચરા પોતા વાસણ કરી દઉં. રસીલાને આવા જવાબની અપેક્ષા ન હતી. એનાથી જરા હસી પડાયું. લ્યો આ 10 રૂપિયા લઈ જાઓ. જતા વૈઢળે કહ્યું, લાવો 10 પણ મીઠા, પણ બાકીના લેવા પછી આવીશ. રસીલા ડેલીએ બેસીને બપોર માટે શાક સમારતી હતી. સરોજ આવી. રસીલાએ પહેલાં જ કહી દીધું, આજ જેમ કરવું એમ કરજો, પણ હું કાંઈ આપવાની નથી. સરોજે તાળીઓ પાડી. થોડેક દૂર સામે બેસી ગઈ. માસી, આ સરોજ લીધા વગર જાય જ નહીં. માગીશ એ તમારે આપવું જ પડશે. એણે જરા વિસામો ખાધો. બોલી, માસી, બાયુના હાથ જેવી કૂણી રોટલી અમારાથી થાય નહીં. અમારે રાંધવાનું બાકી છે ને. મને 3-4 રોટલી ને થોડુંક શાક આપજો. હું અહીં બેસીને ખાઈ લઈશ. હું બીજે આટો મારીને આવું છું. સરોજ ક્યારેક શાક રોટલી ખાવા આવતી. રસીલા ના પાડે તો પણ થોડું ઘરકામ કરવા લાગતી. અતડી રસીલા કાંઈ પૂછતી નહીં. તો પણ સરોજે એક દિવસ વાત કરી, માસી, તમે મારી જેમ એકલા, પણ એમાં ફેર તમારે મનથી કોઈ સામે ભળતું નથી અને અમને કોઈ સાથે રાખવા રાજી ના હોય. મા બાપ પણ નહીં. માસી, તમને ક્યારેય એકલું નથી લાગતું? મને તો બચપણ યાદ આવે ત્યારે રોવાઈ જાય છે. આતડી. રસીલા કંઈ ના બોલી. શાક રોટલી ખાઈને સરોજે વાસણ સાફ કરી દીધા. એ જવા નીકળી ત્યારે રસીલાએ કહ્યું, તને મારી સાથે રહેવું ગમશે? તમારા સમાજવાળા તને આવવા દેશે? રોજ પોતાને તમે કહેતી રસીલાના તુકારમાં સરોજને મીઠી નવીનતા લાગી. માસી, મને કોઈ ના નહીં પાડે, પણ તમે ગામની વાતો સાંભળી શકશો. હું નથી જણ કે નથી બાઈ. હું તો છું વચલું માણસ. સરોજ ગઈ અને રસીલાના મનમાં વિચારોનું વાવાઝોડું મૂકતી ગઈ. દિવસ આખો એ જ વિચારો આવ્યા કરે કે મેં સરોજને અહીં રહેવા આવવાનું કહ્યું તો ખરું, પણ એ ખરેખર આવશે તો શું થશે? રાતે સૂતા પણ એ જ વિચારો ચાલુ હતા. એક બાજુની વિચારધારા કહેતી હતી કે તને માણસો બહુ ગમતા નથી, એટલે તો તું એકલી છો. સરોજ આવશે તો ગમશે. તો બીજી બાજુ કહેતી હતી કે મને
સ્ત્રીઓ નથી ગમતી, પુરુષો નથી ગમતા એ ખરું, પણ આ કંઈ સ્ત્રી કે પુરુષ છે, એ તો વચલું માણસ છે એટલે ગમશે. અને હવે પાછલી ઉંમરમાં મને સાચવનાર પણ કોઈક તો જોઈશે ને. લોકો તો મન ફાવે તેવી વાતો કરશે, પણ હું કયા કોઈ દિવસ બીજાથી ડરી છું. એણે સરોજ આવે તો સાથે રહેવા દેવી એવો નિર્ધાર કરી લીધો, અને એ પોતાને સંબંધમાં શું બનાવશે એનો વિચાર કરતી કરતી ઊંઘી ગઈ. સરોજ પણ આખો દિવસ વિચારતી રહી. રાતે તેની સાથે રહેતા યઢળોને વાત કરી. બધાએ એક સૂરમાં કહ્યું કે એ તને સાથે રાખવા તૈયાર હોય તો એને ભગવાન જ માન. આવા અપમાનવાળા જીવન કરતાં માન ભર્યું જીવન સારું. તું જા, તું સુખી થા, એમાં અમે રાજી. સરોજને જેવી તેવી ઊંઘ આવી. સવારમાં ઉઠીને એ રસીલાને ઘરે આવી પહોંચી. ડેલી ખુલ્લી હતી, જાણે સરોજના આવવાની રાહ જ જોતી હોય એમ. આવ આવ, ભલે આવી કહીને રસીલાએ આવકારી. સરોજ બોલી, હું સાવ ખાલી હાથે આવી છું. નહાઈને પાછળનું બધું ભૂલી જવું છે. મને બીજા કપડાં આપો, આ કપડાં હવે નહીં પહેરું. રસીલાને નિવૃત્ત વખતે એના વર્ગના બાળકોએ થોડા થોડા પૈસા એકઠા કરીને કુર્તા સલવારની જોડી ભેટ આપી હતી. એ એણે ક્યારેય પહેરી ન હતી. એ જોડ સરોજને આપી. વેઢણના અચકલા કપડાને બદલે જાજરામાન કપડામાં સરોજ ખરેખર વધુ સુંદર દેખાવા લાગી. રસીલાના મનમાં નિવૃત્ત થઈ ગયેલી શિક્ષિકા ફરીથી પ્રવૃત્ત થઈ હોય અને સરસ્વતી એની જીભ પર આવી હોય એમ એ રાતે વિચારેલું બોલવા લાગી. સરોજ, હું જીવનમાં અસ્ત તરફ જઈ રહી છું, અને આજે તું મારા જીવનના ઉદય તરફ જવાનું ચાલુ કરીશ. આપણે બે એકબીજાની સહાય કરીશું. આ સાથ કદી નહીં છોડીએ. તને થોડી અધુરાશ જન્મથી મળી છે. તને દીકરી તરીકે રાખું તો પરણાવીને સાસરે વળાવી ના શકું. ભક્તો બાલકૃષ્ણને પોતાના નાના બાળક તરીકે જુએ છે એમ કહું છું. ઈશ્વરને મારો પુત્ર માની મારા કાલ્પનિક પુત્રની પુત્રવધૂ તરીકે તને રાખીશ. હું દાદી પણ બનીશ. આપણે કોઈએ તર છોડેલા બાળકને દત્તક લઈ લેશું. રસીલાની નવી અને સ્પષ્ટપણે વાત સરોજ સાંભળતી રહી, પણ બાળકની વાતથી એના મનમાં જરા ઉત્તેજના અને શરમના ભાવ રેલાયા. ઓરડામાં જઈ ઘર મંદિરમાં દીવો પ્રગટાવી સરોજે પ્રાર્થના કરી. રસીલાએ તેની સેથીમાં સિંદૂર પૂર્યો. સરોજે સાસુના ચરણ સ્પર્શ કર્યા. રસીલાએ પોતાની પ્રિય મીઠાઈ બુંદીના લાડુ બનાવ્યા. સરોજને સાથે લઈને પડોશમાં વહેંચવા નીકળી. પાછળથી કોઈક એણે મૂર્ખ ગણીને હસ્યા કે વગર દીકરે પાવ્યા વહુ લઈ આવી. તો કોઈકે કહ્યું કે કેવી જબરી બાઈ છે, એકલા લોક લાજ રાખ્યા વગર અનાથને આશરો આપ્યો ને પોતાની પાછલી ઉંમરનો ટેકો ગોતી લીધો. સરોજે રસીલાની પુત્રવધૂનું સ્વરૂપ ધારણ કરી લીધું. ઘરકામ કરવું, વ્યવસ્થિત રસોઈ શીખવી, સાસુ સાથે મંદિરે કે બગીચામાં ફરવા જવું, નાની મોટી ખરીદીમાં જવું, એ બધું દિનચર્ચામાં આવી ગયું. લહેકા લટકા વગર સામાન્ય સ્ત્રીની જેમ ગલીની બીજી સ્ત્રીઓ સાથે એ સંકોચ વગર વાત કરવા, હસવા, બોલવા લાગી. એ 5 ધોરણ સુધી નિશાળમાં ભણી હતી. ઉપલા ધોરણના પુસ્તકો લાવી રસીલાએ એને હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન વગેરે વિષયો ખપ પૂરતા શીખવવા ચાલુ કર્યા. સરોજ
રસપૂર્વક ઝડપથી શીખી રહી હતી. એક દિવસ એણે પોતાનો નાનપણનો ભૂતકાળ રસીલાને કહી દીધો. એનું જન્મનું નામ શરદ હતું. પિતા દરજી કામ કરતા, એક મોટી બેન અને એક નાનો ભાઈ હતો. એ નિશાળે જતો. બીજા છોકરા સાથે રમતા હરતા ફરતા એને લાગવા માંડ્યું કે પોતે બીજા છોકરાઓથી કંઈક અલગ છે. બીજા છોકરા એની ચાલની મસ્કરી કરતા, છોકરી છાપ કહીને ખીજવતા. એનું નામ જમકુડી પાડી દીધું. એને શરમ લાગવા માંડી. શિક્ષકોએ મા બાપને વાત કરી. મા બાપે 5 ધોરણ સુધી શાળામાંથી ઉઠાવી લીધો અને દરજી કામમાં લગાડી દીધો. ઘરે રહીને સ્ત્રીઓ અને બાળકોના કપડાં સીવતા સારું ફાવી ગયું હતું. પણ એક દિવસ માએ રોતા રોતા કહ્યું કે તું પાવ્યા હવે એના ભેગો જતો રહેજે. તારે કારણે બેનની સગાઈ થતી નથી. અને આ રીતે એ શરદમાંથી જમકુડી અને જમકુડીમાંથી સરોજ બની ગયો હતો. રસીલાના ક્રાંતિકારી પગલાંની વાત ફેલાતા વાર ન લાગી. એક દિવસ સમાજ કલ્યાણ અધિકારી તરફથી કચેરીમાં આવવાનું કહેણ આવ્યું. બંને ત્યાં ગઈ. ત્યાં એકઠા થયેલા સામાજિક કાર્યકરો અને અધિકારીઓએ આવી પહેલને બિરદાવી અને કંઈ મદદની જરૂર હોય તો માગવા કહ્યું. સરોજે સાસુને હળવેકથી પૂછ્યું કે હું એક વાત કરું? રસીલાએ હા કહી એટલે સરોજ બોલી, સાહેબ, મને કપડાં સીવતા આવડે છે. 2 જાતના મશીન અને બીજા સાધનો લેવા બેંકમાંથી લોન અપાવો તો હું મારા પગભર થઈ શકું. ત્યારે તો મારા સાસુ એના પેન્શનમાંથી મારું પેટ ભરે છે. મને લાગણી છે કે હું પણ મારી કમાણીનું એને ખવડાવું. મારા સાસુ બહુ સારા છે. માગીશ તો પૈસા આપશે, છતાં પણ લોન મળે તો સારું. આ વાત સાંભળી એક કાર્યકર બેન બોલી ઉઠ્યા, શાબાશ, બેંકની જરૂર નથી, હું બધું જ મારા તરફથી અપાવીશ. હસીને રસીલા વચ્ચે બોલી, ના બેન, એ તમારા બધા પૈસા કમાઈને હપ્તે હપ્તે આપી દેશે. સરોજની પસંદગી પ્રમાણે સંચા અને સરસામાન આવી ગયો. રસીલાએ હોશે હોશે ડેલી પાસે મોટું પાટિયું ચિતરાવ્યું. સરોજ ટેલર્સ, લેડીઝ અને બાળકોના સ્પેસ પ્રોપ્રાઇટર શ્રીમતી સરોજબેન ઈશ્વરલાલ મુરતના 2 જોડી કપડાં એ કાર્યકર્તા બેન અગાઉથી આપી ગયા હતા. પોતાની પ્રગતિનો અહેવાલ લેવા સમાચાર ચેનલવાળી બાઈ સવાલો પૂછી રહી છે અને સરોજ કહે છે, પહેલાં હું અપૂર્ણ હતી. હું સ્ત્રી ન હતી કે પુરુષ ન હતી, પણ વચલું માણસ હતી. પણ ભગવાનથી સવાયા મારા સાસુએ મને પુણ્યતા અપાવી. આજે એની પુત્રવધુ છું એટલે સ્ત્રી છું. એનો દીકરો પણ હું જ છું એટલે પુરુષ છું. મેં જન્મ આપ્યો નથી, છતાં આ દીકરાની સાચી માતા પણ હું જ છું. એટલે હવે હું અપૂર્ણ વચલું માણસ નહીં, પણ સંપૂર્ણ સામાન્ય માણસ છું. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.